હેલો ફ્રેન્ડ્સ, હું નિલેશ તાફડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ યસ આઈ એમ અ ટીચરમાં. તો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો જેમાં તમે જોશો ડૉક્ટર વેસ્ટ ન્યૂ મેથડ. તો ડૉક્ટર વેસ્ટની ન્યૂ મેથડ છે તેના વિશેની એની જે સ્પેશિયાલિટીઝ છે તે ઉપરાંત તેના મેરિટ્સ અને ડીમેરિટ્સ વિશેની માહિતી તમે આમાં મેળવશો. ચલો સ્ટાર્ટ કરીએ. ડૉક્ટર MP West વોઝ ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઇન બેંગાલ બિફોર પાર્ટીશન. તો પાર્ટીશન મતલબ કે ભાગલા પહેલાં તેઓ બેંગાલના એજ્યુકેશન ડિરેક્ટર હતા અને તેમણે આ જે મેથડ છે એનો વિકાસ કરેલો છે. આગળ જાણીએ. હિઝ ન્યૂ મેથડ ઇઝ ઇન 2 books, બાયલિંગ્વાલિઝમ એન્ડ લર્નિંગ ટુ સ્પીક અ ફોરેન લેંગ્વેજ. તો તેમની આ જે મેથડ છે એ 2 અલગ અલગ પુસ્તકોની અંદર એનું વર્ણન આવેલું છે અને એ બંને પુસ્તકોના નામ છે, પેલું છે બાયલિંગ્વાલિઝમ અને સેકન્ડ છે લર્નિંગ ટુ સ્પીક અ ફોરેન લેંગ્વેજ. અને આ જે સેકન્ડ છે એ પુસ્તકની અંદરથી જ આ વિડીયો છે એ મેં તૈયાર કરેલો છે. આગળ જાણીએ કે એનું મેઇન એમ શું છે. એમ ટુ ડેવલપ રીડિંગ. તો લર્નર છે એની અંદર રીડિંગ સ્કિલ છે એ ડેવલપ કરવી એ તેમનું મેઇન એમ છે. આગળ તેઓ શું માને છે કે રીડિંગ ઇઝ ધ શોર્ટેસ્ટ રોડ ટુ લર્નિંગ ટુ સ્પીક એન્ડ રાઇટ. તો સ્પીકિંગ અને રાઇટિંગ આપણે શીખવું હશે તો એના માટેનું શોર્ટેસ્ટ વે કયો છે તો રીડિંગ છે, એવું તેઓ માનતા હતા અને એવું તેમના પુસ્તકની અંદર લખેલું છે. અને એટલા માટે જ એમણે આ પોતાની જે મેથડ છે ન્યૂ મેથડ એની અંદર રીડિંગ પર સૌથી વધારે ફોકસ કરેલું છે. ટાઈપ ઓફ રીડિંગ ઓરલ એન્ડ સાયલેન્ટ. તો એમણે આ મેથડની અંદર કયા પ્રકારનું રીડિંગ કરવું જોઈએ તો એમાં બંને આપેલું છે, રીડિંગ ઓરલ એન્ડ સાયલેન્ટ. તો બંને રીડિંગ જરૂરી છે એવું તેઓ માને છે. આગળ જોઈએ કે એના મેરિટ્સ કયા કયા છે એ પહેલાં કહું છું. તો નો ટીચર રિક્વાયર્ડ. સૌપ્રથમ શું છે કે આપણે કોઈ પણ મેથડમાં ખાલી રીડિંગ કરીને કઈ વસ્તુ શીખવાની હોય તો ચોખ્ખું જ છે કે કોઈ ટીચરની રિક્વાયરમેન્ટ રહેશે નહીં. તો ફર્સ્ટ છે નો ટીચર રિક્વાયર્ડ. નેક્સ્ટ, પ્રમોટ્સ રીડિંગ વિથ ઇઝ, ઇન્ટરેસ્ટ એન્ડ પ્લેઝર. તો તેનાથી શું થશે કે આપણી અંદર રીડિંગ પ્રત્યે ઇન્ટરેસ્ટ જાગશે, પછી આપણને રીડિંગ છે ઇઝી લાગશે અને તેનાથી પ્લેઝર વાંચીને ખુશી પણ મળશે. નેક્સ્ટ, ડેવલપ્સ ઇન્ટરેસ્ટ ઇન લિટરેચર. તો એનાથી લિટરેચર છે એના પ્રત્યે પણ ઇન્ટરેસ્ટ આપણો ડેવલપ થશે. નેક્સ્ટ, ઇકોનોમિકલ ઇન ટાઈમ એન્ડ મની. પછી એકદમ ઇકોનોમિકલ છે, એનાથી ઓછા પૈસા ખર્ચાશે અને ઓછો ટાઈમ લાગશે. અને લાસ્ટ છે ડેવલપ રીડિંગ હેબિટ. એનાથી રીડિંગ હેબિટ છે એ પણ ડેવલપ થશે. તો આટલા હતા એના મેરિટ્સ. હવે જાણીએ કે ડીમેરિટ્સ કયા છે. તો ફર્સ્ટ છે ઇગ્નોર્સ સ્પીકિંગ, લિસનિંગ એન્ડ રાઇટિંગ. તો 4 સ્કિલ છે LSRW, એમાંથી બાકીની 3 સ્કિલો છે એના ઉપર ફોકસ નથી કરતા, તો એ 3 એનો ઇગ્નોર કરવામાં આવે છે. નેક્સ્ટ છે ઇટ ઇઝ બોરિંગ ડ્યુ ટુ લેક ઓફ અધર એક્ટિવિટીઝ. અને જે કંઈ એક્ટિવિટી આમાં કરવામાં આવે છે તે માત્ર છે રીડિંગ. તો એકંદરે લોંગ ટાઈમે શું થશે કે સ્ટુડન્ટ્સ છે કે લર્નર છે એમને આ જે મેથડ છે એ કેવી લાગશે તો બોરિંગ લાગશે, કારણ કે કોઈ એક્ટિવિટીઝ કરવામાં નથી આવતી. નેક્સ્ટ છે પ્રોનન્સિએશન કાન્ટ બી લર્ન વિધાઉટ સ્પીકિંગ. તો આપણે કોઈ પણ લેંગ્વેજ છે એ બોલ્યા વગર માત્ર રીડિંગ કરીને એનું પ્રોપર પ્રોનન્સિએશન શીખી ના શકીએ. લેંગ્વેજ છે આપણે બોલવાના છીએ તો એને આપણે સાંભળીને અથવા અન્ય રીતેથી વધારે શીખી શકીએ. તો આની અંદર માત્ર રીડિંગ કરવાનું છે તો એનાથી પોસિબલ છે કે પ્રોનન્સિએશન ના શીખી શકીએ. નેક્સ્ટ, ટુ એક્સપ્લેન ઇડિયમ્સ, ફ્રેઝ, પોએમ્સ અ ટીચર ઇઝ નીડેડ. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેક વસ્તુ આપણે રીડિંગ કરીને નહીં શીખી શકીએ. જેમ કે ઇડિયમ, ફ્રેઝ છે, એવી રીતના પોએમ્સ છે. તો આવી બધી વસ્તુ શીખવી હશે તો એ આ મેથડ દ્વારા આપણે નહીં શીખી શકીએ, કારણ કે ત્યારે એક ટીચરની જરૂર પડશે. તો ફ્રેન્ડ્સ, આ હતી ડૉક્ટર વેસ્ટની ન્યૂ મેથડ.
આશા રાખું છું કે એક્ઝામમાં ઉપયોગી નીવડે. એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.